મોરબીમાં દેશી દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ઝડપાયા। મોરબીમાં આવેલ બેલા રંગપર ગામની સીસમ કારખાનાની સામે દુકાનમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફના માણસો કાર્યરત હતા। તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં આવેલ સીસમ કારખાનાની સામે દુકાનમાં અમુક માણસો ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે તેવી હકીકત આધારે તપાસ કરતા 3 ઈસમો દેશી દારૂના જથ્થા સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીઓ છે તોફિક ઉર્ફે તોફલો, ગુલામ હુસેન સુમરા સંધી, ઉંમર વર્ષ 30, રહેવાસી મોરબી, સાગર જગદીશભાઈ પંડ્યા, રહેવાસી મોરબી, ઇરફાન વલી મહમદ કટારિયા ખાટકી, ઉંમર વર્ષ 22, રહેવાસી મોરબી। પકડવાના બાકી આરોપીઓ છે અનવર ગુલામ હુસેન સુમરા સિંધી, રહેવાસી મોરબી, યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણિયા, રહેવાસી મોરબી, ઇકો ગાડીનો ચાલક અને પકડાયેલ મુદ્દામાલ છે દેશી દારૂ। કુલ કિંમત ₹55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।